ભક્ત પોતાના ઘરની અંદર સમૃદ્ધિને વધારવા માંગતો હોય એ વ્યક્તિએ ખાસ કરીને શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે મહાદેવને પત્રમ બિલીપત્ર ચડાવ્યા. એક બિલીપત્ર ચડાવો તોય ભગવાન કેવો રાજી થઈ જાય છે. યા તો તુલસી પત્ર આપણા ઠાકોરજીને ચડાવો તો ઠાકોરજી કેવો રાજી થઈ જાય છે. એક વાત કહું, હંમેશા શાલિગ્રામ ભગવાનની ઉપર તુલસી પત્ર એ ચડાવવા. શાલિગ્રામ ભગવાનની પાસે હંમેશા તુલસી પત્ર મૂકી રાખવું. જે ભક્ત પોતાના ઘરની અંદર સમૃદ્ધિને વધારવા માંગતો હોય એ વ્યક્તિએ ખાસ કરીને સ્ત્રી ભક્તોનું આ કામ છે. તમારા ઘરમાં ઠાકોરજી વિરાજતા હોય, બાલકૃષ્ણ પ્રભુ હોય કે શાલિગ્રામ ભગવાન હોય કે કૃષ્ણની કોઈ બીજી અન્ય મૂર્તિ હોય, સ્વરૂપ હોય કે પછી પટ છબી હોય, પણ એમના ચરણારવિંદમાં એક તુલસી પત્ર હંમેશા રાખો અને બાજુમાં એકાદ ઇંચનો અડધા ઇંચનો ગેપ રાખી અને શંખ પાણીથી ભરેલો રાખવો. આ દેવી ભાગવત શાસ્ત્ર એનું હું તમને પ્રમાણ આપું છું. પ્રમાણ વગર વાત નહીં કરું. દેવી ભાગવત એમ કહે છે કે જે વ્યક્તિના ઘરમાં શાલિગ્રામ ભગવાન, એના ઉપર તુલસી, એની બાજુમાં શંખ દેવતા અને શંખ દેવતાની અંદર પાણી ભરેલું હોવું જોઈએ. આપણે આપણા ઘરમાં શંખ તો રાખીએ છીએ પણ એ શંખમાં પાણી નથી ભરતા. ખાલી ખાડો હોય. યાદ રાખજો, ખાલી શંખ એ આપણને ઉર્જા આપતો નથી, આપણી ઈચ્છિત મનોકામના પૂરી કરતો નથી. પણ જેના ઘરમાં પાણીનો ભરેલો શંખ હોય અને એને આસન પાછું આપવું. જી હા, દેવી ભાગવત એ પણ કહે છે કે અમુક જે વસ્તુ પદાર્થ છે, અમુક જે દૈવીય સ્વરૂપો છે એમને આસન આપવું. આસન વગર એને ડાયરેક્ટ નીચે ન રખાય. તમે શંખને ડાયરેક્ટ નીચે રાખો, દોષ લાગે. કદાચ રાખતા હોય ડાયરેક્ટ નીચે તો હવે પછીથી એક નાનકડું આસન અથવા કંઈક નાનકડું વાસણ હોય એને આસન સ્વરૂપે આપીને શંખને એમાં રાખવો અને શંખમાં પાણી ભરવું. એની બાજુમાં શાલિગ્રામ ભગવાન અડધો ઇંચ છેટા હોવા જોઈએ અને શાલિગ્રામ ભગવાન ઉપર તુલસીજી હોવા જોઈએ. એક તો શંખને આસન આપવું, બીજું ઘંટા. શંખમાં પાણી ભરો તો શંખ દેવતા તમારી ઈચ્છિત મનોકામનાઓ એ પરિપૂર્ણ કરે. તમારા ઘરની અંદર વૈભવ સંપદા એ તમને પ્રદાન કરે. કારણ કે શંખ કોનો ભાઈ છે? લક્ષ્મીજીનો ભાઈ છે. કારણ કે લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ પણ સમુદ્રમાંથી છે અને શંખનો પ્રાદુર્ભાવ એ પણ સમુદ્રમાંથી છે. અને તેથી લક્ષ્મી અને શંખ એ બંને ભાઈ બહેન છે. અને માટે તમે ભાઈને સુખેથી રાખો તો બહેન હંમેશા રાજી થાય. શંખમાં પાણી ભરેલ રાખવું. ઘંટા એને પણ આસન આપવું. ઘંટા છે એને ગમે ત્યાં એમને મૂકી ન દેવાય. જેને હાવ આપણે દેશી ભાષામાં ટકોરી કહીએ. લાય તો ટકોરી, મને ખબર નથી આ ટકોરી શબ્દ ક્યાંથી આવ્યો, પણ આપણે તો એને ઘંટા કહીએ. ઘંટસ્થ દેવતા. પણ આ ટકોરી મને લાગે છે કોઈ ટપોરીએ ટકોરી શબ્દ નામ પાડ્યું. લાઈ તો ટકોરી, બોલો ટન 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 વાગે ને એટલે ટકોરી. એમ એને ઘંટા બોલો, એને ટકોરી ન બોલો. એ ઘંટા એને રોજ સવારના તમે ઘરમાં આરતી કરો, સાંજે તમે આરતી કરો ત્યારે જોર જોરથી તમે ઘંટાને વગાડો. ઘણા લોકો તો એમને ઘંટા એમને પડી હોય અને એમને મામા ફેરવી લે, હાથ થઈ ગઈ આરતી પૂરું. ઘંટાને જોરથી વગાડવી પડે. જેના ઘરમાં જોરથી ઘંટાનો ધ્વનિ થાય છે એના ઘરની અંદર હંમેશા નકારાત્મક જે ઉર્જા હોય એ ખતમ થઈ જાય છે અને એના ઘરમાં સકારાત્મક ઉર્જાનો જન્મ થાય છે. જી હા, ઘંટાનો ધ્વનિ થતો હોય તો નકારાત્મક જેટલી ઉર્જા હશે, ભૂત પ્રેત આદિ બાધા આપણા ઘરમાં હશે, તમે ઘંટાનો ધ્વનિ કરો એટલે એને ભાગવું પડે છે, ભાગી જાય.